ગોપનાથ, જય ગોપનાથ, જય ગોપનાથ. કોઈને મુશ્કેલી હોય, કોઈકને જવું પડે, ન જમાય તો પછી ચિંતા નહીં કરતા. આ તો હાથ ઊંચા કરાવી કોઈ પ્રતિજ્ઞા નથી લેવડાવતો, પણ પ્રસાદ લેશો તો મને ગમશે. જસદણ મોહનદાસ બાપુ. જમવા વેલા આવો મારા ખૂંદીને કીધો ખીચડો, અને ઉપર પીરસા તાજા તલના તેલ જો, ગામડામાં તો ખીચડામાં ઘી નાખવાનું ક્યાંથી હોય, તેલ પણ તેલ તલનું તેલ. ડોક્ટર વૈદરાજ, તલનું બધા તેલ કરતા તલનું તેલ સારું ને? પાકું મને કોઈ કીધું છે એટલે કહું. આ મગફળીનું, કપાસિયાનું, ફલાણાનું ફલાણું એમ કહે છે કે તલનું જે તેલ હોય એ ખાવામાં, હા, ઓથોરિટી ડોક્ટર છે. હા, શું કે તલ ઉપરથી તેલ શબ્દ આવ્યો, તલ ઉપરથી તેલ શબ્દ આવ્યો. હા, એ શબ્દ તેલ, તલ ઉપરથી, એટલે કે હાડકાને મજબૂત કરે ને. હા, એ નળાની તકલીફ હોય, ઉપર પીરસા તેલનું, સરસ તેલનું તેલ. હું આવું ત્યારે તલના તેલનું શાક કરી દે બાપુ. જમવા વેલા આવો, કાલે આ સાંજે આપણે સાક્ષરોની સભા પૂરી થઈને પછી હું એક નિરીક્ષકને ઘરે વયો ગયો, મારી જાતને બેલેન્સ કરવા માટે. મારી સાથે જીતુ, અભ્યુદય અને ડ્રાઈવર, આ સિવાય કોઈ નહોતા. અને બધાને એમ કે હવે તો બાપુ સીધા કુટિયા જતા રહેશે. નીકળી ગયો અને હું એક આડે રસ્તે ચડી ગયો. રસ્તો હતો, મેં કીધું ડ્રાઈવરને કીધું ગાડી જાય કે હા જાય. ગયા એટલે ઓળખતા હતા પણ આભા થઈ ગયા. આભા કાંઈ કોઈ બોલે જ નહીં. એટલે પણ મેં કીધું મોરારી બાપુ આવ્યો. પણ બિચારા આમ સ્વાભાવિક છે, એને ખબર તો છે ને કે અહીંયા કથા મંડાણી છે, એટલે બધું મેં કીધું કેમ? એટલે મેં કીધું આપણે ખાટલો ખેંચો, એક પાયો ખેંચો એટલે ત્રણેય પાયા આવી જાય. એક ધર્મને પકડો તો અર્થ, કામ અને મોક્ષ બધું એની પાછળ ખેંચો. અમે ખાટલો ખેંચ્યો અને પછી અમે ગાડીમાં પાથરવાનું પાથર્યું. બે દીકરીઓ આવી, 2-3 જણા. કીધું બધા બરાબર છે? બીજા ક્યાં ગયા? તો કે ત્યાં જમવા ગયા. મેં કીધું પછી યાર બધા ત્યાં ગયા તો આપણો મેળ ક્યાં આમાં ખાય? પછી તો વિવેકે રાખવો જોઈએ. વળી મારાથી રહેવાય ને એટલે દીકરીને પૂછું, બેટા આમ બાજરાનો લોટ છે? તો કે હા બાપુ છે. રોટલો તું ઘડે? હા ઘડી દો. હું ગંગાજળ આપું, મારે ભિક્ષા કરવી છે. તો કે આપું બાપુ. એક બીજી માળી આવ્યા, બાપુ હું રોટલો ઘડું. મેં કીધું રોટલો એક જ, તું ચા બનાવી દે. તો કે હા બનાવી. એણે ચા બનાવી અને રોટલો બનાવ્યો, ગાડાના પૈડા જેવો રોટલો, કડકડીયો રોટલો. સાહેબ બપોરે આવું બધું કહેવાય નહીં, હિંસા કહેવાય. આટલો મોટો એક થાળીમાં હમાઈને એવો રોટલો બનાવ્યો. અને પછી તેલ ને મરચું આપ્યું. તેલ તલનું હતું. આવો કારણ કે અમારા ગામમાં ઘાણી હતી, તેલની ઘાણી, તેલગાજળમાં ગઢનો કૂવો. અને મેં મારી માં સાવિત્રીમાં તલ આપે અને હું તેલ કઢાવવા માટે ગયેલો છું, એટલે મને આ યાદ છે. મુસ્લિમ બિરાદરની ઘાણી હતી ખૂણામાં, અને મા મને કહે કે ભાઈ આટલું તેલ અને હું તલ લઈને જાતો. અને પછી તે જમવા વેલા
કાલે આપણે શ્રાદ્ધનો પ્રસંગ લેશું તો આપણે ખીરે નહીં ને દૂધ પાકે નહીં એવું કરશું, બરાબર? અને એની હારે પૂરી કરશો તો કાલે તલના તેલમાં પૂરી તળો. બીજા ડબ્બાને આરામ આપો. બીજા ડબ્બાને મને આ ડબ્બો યાદ આવ્યો એટલે એક વાત યાદ આવી. એક જમાનો એમાં ઘીની બહુ તંગી થાય એવું એક શેઠને લાગ્યું કે ઘીની તંગી આવવાની છે, એટલે એમ થયું કે ઘીનો આપણે સંગ્રહ કરી લઈએ તો કાળા બજારે વેચીએ. ઘી હવે ઓલું થાય, એણે 50 ડબ્બા ઘી, વેપારી આવું કરી શકે, સંગ્રહ કર્યો પછી વધારે કિંમતથી વેચવા માટે. પણ સરકારને ખબર પડે કે આ કાળા બજાર કરે તો દરોડો પાડે, શેઠની પેઢીની આબરૂ જાય, બધો માલ જપ્ત કરે તો શું કરવું? દરોડો પાડે કે આ દાણ ચોરી કરે છે, ચોરી કરે. ઓશો એક દ્રષ્ટાંત આપે છે નસરુદ્દીન દાણ ચોરી કરે છે. દાણ ચોરીમાં શું કરે? ગધેડા ઉપર ઘાસની ઘાસડીઓ નાખી અને આ સરહદથી આ સરહદે લઈ જાય. ઓશો એમ કહે. સુભાષભાઈ કહે છે, સુભાષભાઈએ પ્રણવને કીધું ને પ્રણવે અમને કીધું, આ વાત કીધી. તો એમ સરહદ ઓળંગે એટલે બોલા અધિકારી, ભાઈ ઘાસડી ખોલો, તું દાણ ચોરી કરે છે એવી છે. ખુલ્લી નાખે. આમ તરણું એકે એક ધરોના ટુકડા કરે પણ કાંઈ નીકળે જ નહીં, દાણ ચોરીનું કાંઈ નીકળે જ નહીં. અને 5 વર્ષથી આ એનું કામ ચાલે. અને સરકારને એમ થાય કે આ માણસ છુપાવે છે, આના ખિસ્સા તપાવે, એનું પેરણ કઢાવી નાખે આમાં, પણ કાંઈ મળે જ નહીં. અને કરે છે એ સાચું. જે અધિકારી 1 વર્ષથી આ દાણ ચોરીનો માલ પકડવા માટે મુલ્લાની પાછળ હતો, નસરુદ્દીનની પાછળ, એ રિટાયર થઈ ગયો. અને પછી જ્યાં નસરુદ્દીનનું ગામ હતું ત્યાં એને મળવા ગયો. હવે હું એ રિટાયર થઈ ગયો, હવે કાંઈ હું તને પકડવાનું નથી. પણ 1 વર્ષથી તમે દાણ ચોરી કરો છો એટલે ઘાસડીમાં છુપાવો છો એવું અમને ખબર પડે. આમાં તો ક્યાંય નીકળતું કેમ નથી ઘાસની? આમાં તમે શેની દાણ ચોરી કરો? તો હું ગધેડાની જ દાણ ચોરી કરું. અહીંનો ગધેડો લઈને અહીંયા મૂક્યો, ઘણા ગધેડાની જ દાણ ચોરી કરે. તો પેલા ઘીની તંગી થશે, વધારે કિંમતે વેચી શકાશે એટલે સ્ટોક કર્યું. પણ કોઈએ કીધું કે શેઠજી તમે આ સંગ્રહ કરો છો, સરકારને ખબર પડશે તો દરોડો પાડશે અને ગુનેગાર કરશો. એટલે શેઠે એના નોકરને કીધું કે આ બધા ડબ્બાઓ જે છે એ ખબર ન પડે એમ ખેતરમાં જઈ ખાડો ખોદી અને આ બધું ઘી મૂક્યો, ઘી ત્યાં નાખ્યો, એટલે આપણે કોઈ પકડે તો રંગે હાથ પકડાય. સાહેબ ઓલાએ આખી રાત મહેનત કરી, મજદૂરો કર્યા અને બધા જ ઘીના ડબ્બાઓ ખેતરમાં ઓલા કર્યા. સવારે જઈને કીધું કરી આવ્યો ખા, કે ખાલી ડબ્બા ક્યાં રાખું? ઓલાએ કીધું હતું કે આ ડબ્બા એમને ઘી ખેતરમાં મૂક્યા એટલે કે ડબ્બાને હંતાડી દે, પણ આ ખેતરમાં નાખ્યા એટલે એને ઘી રેડ્યું અને ખાલી ડબ્બા ક્યાં રાખું? શેઠે કીધું મારા માથા ઉપર નાખ, વગાડ. આમ સમજાય ને ત્યારે બધું આવું થાય છે. આ તો ડબ્બાની વાત આવી એટલા માટે સમજાય. અને ઘણી વસ્તુ તો આવી બનેલી હોય. અમારો ટીનો નૈરોબી ટીનીઓ એક કાકીડીની કથા હતી. એ જ્યારે તરગાજડ આવે ત્યારે ગુરુકુળથી કે એના ઋષિકેશમાંથી એ દોડતો કાકીડી સુધી રોજ જાય. એટલું લાંબુ ડેઈલી એને વોક અને રન કરે. એનો ભાઈ જિજ્ઞ ને સીતુ, હા, એ એની સાથે દોડવા ગયો. ટીનિયાને તો પેલો થાકી ગયો, તરેડ આવ્યું ને તે ત્યાં ઓલો થોડોક થાકી ગયો એનો ભાઈ જે દોડતો. એટલે આ બનેલી ઘટના. તરેડવાળા એક ભાઈએ કીધું કે ભાઈ થાકી ગયા છો તો થોડોક પોરો ખાઓ. તો કે હું થેપલું દહીં ખાઈને આવ્યો છું. પેલા પોરો ખા આ થેપલા, પણ ભાષાનો પ્રોબ્લેમ. ઓલા એમ કે મને ખાવાનું કે પણ હું થેપલા દહીં ખાયો છું, હવે મારાથી પોરો નહીં ખવાય. તો કે તો જા આવે, બીજું શું પોરો નહીં ખાય. ઓલો કે ડબ્બા ક્યાં નાખો? મારા માથા ઉપર છોડી દો. તેલના ડબ્બા લાવજો, ઉપર પીરશું ઉપર પીરશું.
અમારે મહુવામાં ભીખા ખોડા બીડીવાળાની દુકાન, ભીખા ખોડાની દુકાન, બરાબર. ભીખારામ કાકા ને એ બધા એને ત્યાં બીડી વાળે. છગન બાપુ, ધીરુ બાપુ, આપણે મામા, રમણીક મામા, એ બધા ત્યાં બીડી વાળે. એને ઘરે જસદણવાળા મોહનદાસ બાપુ આવે અને એની પાસે ભીખા ખોડા એ આખ્યાન કરાવે. ત્યારે ભીખારામ કાકાની સાથે અમે જઈએ ત્યારે સાંભળે અને વ્યાખ્યાન કર્યા પછી જે થાળ કરે એમાં એ મોહનદાસ બાપુ આ થાળ ગાતા. એની 2 કડી મને યાદ છે, એટલા માટે મેં ગાય. તો બાપ, ભગવાનની આ કથા તમે જમજો. કથા કેટલી પચે એ મને ખબર નથી, પણ ખાધેલું પચી જાય એટલું જમજો. કારણ કે હજી આપણે 5 દિવસ કાઢવાના થશે. સમજ્યા? સમજી ગયા ને હું શું કહું? પચી જાય. બાકી પ્રેમથી પ્રસાદ લેજો. આ ઠાકોરજીનો પ્રસાદ છે. તો આપે જે પૂછ્યું એને થોડીક વાત કરી. આવી ગઈ ચોપાઈ. માનસ ગોપનાથ પાર્વતી શિવજીને કહે છે, હે વિશ્વનાથ, આખા જીવ વિશ્વના તમે નાથ છો, પણ મારા નાથ છો, મારા પણ નાથ છો. એ વ્યક્તિગત સંબંધથી સંબોધન કર્યું છે. આપનો મહિમા તો ત્રિભુવનમાં છે. આપની કૃપાથી હે નાથ મારો વિષાદ ટળ્યો. આપના ચરણના પ્રસાદથી હું હવે સુખી છું. આવું પાર્વતી, આ જે ચાવીરૂપ 2 પંક્તિ છે એના આધારે આપણે માનસ ગોપનાથનું સંવાદ કરી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે કથામાં આગળ વધી શક્યા નહોતા. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા. પૂરી કથા કુંભજે શિવજીને સંભળાવી. પરમ સુખ માનીને શિવજીએ કથાનું શ્રવણ કર્યું. શિવજીને એમ થયું કે મહાત્માએ મને કથા સંભળાવી, મારે પત્ર પુષ્પ કંઈ દક્ષિણા આપવી. આ નિયમ છે. કોઈ ભગવત કથા સંભળાવે તો એને આપણે એને પ્રસાદ આપવો, એનું સન્માન કરવું જોઈએ. આ નિયમ છે. એ ન લે એ વાત જુદી, પણ પત્રમ પુષ્પમ ફલમ તો એમ શિવજી આ પરંપરાને સાચવી કે મહારાજ મારે આપને કંઈક ચરણે ધરવું જોઈએ, આપે અમને કથા સંભળાવી. આપ અમારા કોઈ પણ કથાકારને કથા કરવા બોલાવો ને તો પત્ર પુષ્પ ધરજો, સારી રીતે એનું સન્માન કરજો. આ આપણી ફરજ છે. હા,
એ ના પાડે કે નહીં તો વાત જુદી. અને કથા જગતે પણ ચાર્જ ન બોલવો કે હું આટલા પૈસા લઈશ, જે આવે એને લઈ લેવાનું, અને તે દી અભરે ભરાશે. આવું જો વ્રત લેશે તો ધાર્યા બારનું મળશે. પણ આ પ્રોગ્રામ નથી કે આ કોઈ પેલું નથી કે આપણે એનો ચાલ, પણ સમાજે આપવું જોઈએ, સમાજે દક્ષિણા આપવી જ જોઈએ. સારી રીતે મારા વક્તાઓનું સન્માન થવું જ જોઈએ. કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ અમારો ગિરી ભારતી શિવપુરાણ લઈને બેઠો હોય, કોઈ બ્રાહ્મણ ભાગવત લઈને બેઠો હોય, દેવી ભાગવત લઈને બેઠો હોય, કોઈ રામકથા લઈને, તો એનું સન્માન સમાજે કરવું, અને કરે છે, નથી કરતા એમ, પણ આપણા મનમાં એ વૃત્તિ ન હોવી જોઈએ. દક્ષિણા આપે સ્વીકારી લે, આ નિયમ છે. તો શિવજીને એમ લાગ્યું કે હું કુંભજ ઋષિને શું આપું, એમને કથા સંભળાવી. એટલે પૂછ્યું કે હું મારી રીતે કંઈક આપું અને આપનું વ્રત તૂટે તો આપ સંકોચમાં બોલી પણ ન શકો, એટલા માટે હું આપની શું સેવા કરું મહારાજ, આપે એમને ભગવત કથા સંભળાવી. ત્યારે કુંભજે કહ્યું કે મહારાજ, કથાની દક્ષિણા તો ભક્તિ છે, તમે મને ભક્તિનું દાન કરો, કારણ કે ભક્તિના દાતા મહાદેવ છે. શંકર ભજન વિના નર ભક્તિ ન પાવઈ મોરી. તુલસીદાસજી લખે છે, શંકરના ભજન વિના, શંકરના અનુગ્રહ વગર કોઈને ભક્તિ મળતી નથી. આપ ભક્તિના દાતા છો. મેં તમને કથા સંભળાવી, તમે મને રામની ભક્તિનું દાન. કથાની દક્ષિણા ભક્તિ જ છે. ભાગવતમાં તો લખ્યું છે, દક્ષિણા જ્ઞાનોપદેશ, જ્ઞાનનો ઉપદેશ એ જ મોટામાં મોટી દક્ષિણા છે. મહારાજ, મને ભક્તિનું દાન કરો. તુલસી યાજ્ઞવલ્કે આ કથા ભરદ્વાજજીને સંભળાવે છે અને કહ્યું કે પછી શિવજીએ ભક્તિનું દાન અધિકારી જોઈને ભક્તિ આપી. અમુક વસ્તુ અધિકારીને જ અપાય, અને અધિકારીના હાથમાં અમુક વસ્તુ જાય તો પછી બગડી જાય. આપણે સમઢિયાળા પૂછવું પડે સાહેબ. ગંગા સતી બોલ્યા છે, કુપાત્રની આગળ પાન વસ્તુના તો અમારી પાસે હોય તો ન બોલવું. પણ ગંગા સતી કહે છે કે નહીં, બોલવું નહીં, ન બોલવું. તમારી પાસે ભરાયેલું છે, પણ કુપાત્ર હોય તો બોલવું નહીં. સમજીને રહી મરને આવીને ધનનો ઢગલો કરે મોટો, મરને આવીને ધનનો ઢગલો કરે મોટો, અને ભલે હોય પાત્રની આગળ પાનવાય વસ્તુ એ જ સમજીને રહી. શિવજીએ અધિકારી જોઈ કુંભજને ભક્તિનું દાન કર્યું છે. આમ થોડા દિવસો ભરદ્વાજને કથા કહેતા યાજ્ઞવલ્ક કહે ત્યાં રોકાયા છે શિવ અને સતી. મુનિસન બીધા અને ચલે ભવન મુનિથી વિદાય માંગી છે. દક્ષ કન્યાની સાથે શિવજી કૈલાસ માટે નીકળે છે. સતી આવ્યા શિવજી કથા સાંભળવા, ત્યારે સતી સાથે હતા. કથામાં સાંભળ્યું નહીં એટલે સતીનું નામ કાઢી નાખ્યું, અને પાછા જાય છે ત્યારે સાથે જોડાયા એટલે વળી પાછું દક્ષ કુમારી છે. તુલસીદાસજીના શબ્દનો વિવેક. જ્યારે આવ્યા ત્યારે સંગ સતી કોણ હતા, કેટલું સન્માન, જગ જનની ભવાની.
પણ કથા ન સાંભળી, કથાનો અનાદર કર્યો તો જતી વખતે શું કહે? દક્ષ કુમારી, એક બુદ્ધિમાન બાપની બેટી, એક બૌદ્ધિક બાપની બેટી, એટલે એને કથાનો અનાદર કર્યો. ઠીક છે, નીકળ્યા. પણ બને છે એવું બાપ કે ત્રેતાયુગ હતો, શિવ અને સતી કથા સાંભળીને કૈલાસ જાય છે. આપણી અવતાર પ્રક્રિયામાં દરેક યુગે ઈશ્વરનો અવતાર થાય. પ્રમાણ એક જ, કૃષ્ણ વચન સંભવામી યુગે યુગે. તો હરેક ત્રેતાયુગમાં રામ અવતાર થાય. કથામાં થોડુંક લીલા પ્રસંગ બદલે, બાકી રામ અવતાર દરેક ત્રેતાયુગમાં થાય. તો શિવજી જે ત્રેતાયુગમાં કથા સાંભળવા ગયા, એ ત્રેતાયુગનો રામ અવતાર વર્તમાન ચાલુ હતો. સીતાજીનું અપહરણ થયું. રામ અને લક્ષ્મણ રુદન કરતા કરતા સીતાજીની શોધ કરવા નીકળ્યા છે. વિરહિની જેવી લીલા ઠાકોરજી કરે છે. અહીંયા શિવ અને સતી જાય છે. અંતર્યામી શિવ જાણી ગયા, જેની કથા સાંભળી અને હું કૈલાસ જાઉં છું, એ મારા ઈષ્ટદેવની લીલા તો ચાલુ છે. વચ્ચે દર્શન થાય તો કેવું, પણ થયું કે હું જઈને જો દર્શન કરું તો દુનિયાને ખબર પડી જશે કે આ રામ છે એ લીલા કરે છે, આ તો એના અવતારના કાર્યમાં વિઘ્ન થશે. અંતર્યામી શિવ દૂરથી પ્રણામ કરી, હે